અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. વાતો ખૂબ થાય છે, પરંતુ છેવાડાના ગામોમાં અસર માત્ર વાતોની જ છે. કામગીરી માટે તો લોકોએ રસ્તા પર ઉતરવું પડે, નિંભર તંત્રને જગાડવા ઢોલ વગાડવા પડે, છતાં તંત્રના બહેરા કાન સુધી અવાજ પહોંચતો નથી. આવી સ્થિતિ છે છોટાઉદેપુરના સિંહાદા ગામની. છોટાઉદેપુરના સિંહાદા ગામની ધામણી નદી પર મિની પુલ બનાવવાની વર્ષોથી માંગ છે, પરંતુ આ માંગ સાંભળવાળું કોઈ છે જ નહીં. એટલે જ હવે સ્થાનિકોએ ઢોલ વગાડીને આ સમસ્યાનો ઉકેલ લાવવા અનોખો વિરોધ કર્યો. ગામના લોકોએ જૂના કોઝવે પર ઊભા રહી તંત્રને જગાડવા માટે ઢોલ વગાડ્યો. અહીં સમસ્યા એ છે કે સિંહાદા ગામની વચ્ચેથી પસાર થતી ધામણી નદીને લઈ ગામ બે ભાગમાં વહેંચાયેલું છે. ગામની બંને બાજુ ખેડૂતોના ખેતરો આવેલા છે. નદીની એક બાજુ પંચાયત આવેલી છે, તો બીજી બાજુ શાળા આવેલી હોવાથી ગ્રામજનોએ નદી પરના લો લેવલના કોઝવે પરથી પસાર થવું પડે છે, જેથી લોકો મિની પુલની માંગ કરી રહ્યા છે. ધામણી નદી પરથી આ છલ્યું બનાવવામાં આવેલું છે, તે બે ભાગમાં ડિવાઈડ થયેલું છે અને એક ભાગ પેલી બાજુ છે, એક ભાગ આ બાજુ છે, જેમાં સામેની બાજુ એક પંચાયત ઓફિસ આવેલી અને સામેની બાજુ અમારે સ્કૂલ આવેલી છે. તો એના કારણે અમારે ઘણી બધી ગંભીર સમસ્યાઓ સર્જાય છે અને જેનાથી અમને જે પણ મુશ્કેલીઓ સર્જાય છે તેનો નિવાડો વહેલી તકે આવે અને અમારા ગામનો પુલ બને એવી અમે માંગ કરીએ છીએ. તો સ્થાનિકો વર્ષોથી આ કોઝવેનો જ ઉપયોગ કરે છે, પરંતુ જુઓ કોઝવેની આ સ્થિતિ. કોઝવે જર્જરિત હોવાથી કેટલીક જગ્યા પર મસમોટા ખાડા પણ પડી ગયા છે, તો કેટલાક લોકો ખાડામાં પડ્યા હોવાની ઘટનાઓ પણ અવારનવાર બને છે. ચોમાસામાં નદીમાં લો લેવલના કોઝવે પરથી ગ્રામજનો જીવના જોખમે પસાર થાય છે. નદીમાં પાણી આવી જતા પુલ ન હોવાથી 4 લોકોના તણાઈ જવાથી મોત પણ થઈ ચૂક્યા છે. અહીંથી તણાય એટલે સીધા જાય એટલે પૂરું થઈ જાય. અહીંયા એવા 3-4 વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં જઈ રહ્યો છું. પહેલા તો પૂનમભાઈ ખાપરિયાભાઈ રહે સિંહાદા, એ આશરે 10 સપ્ટેમ્બર માહિતી મળી હતી અને પાછલા ઘણા વર્ષોથી સ્થાનિક નેતાઓને એ બધા કહે છે કે ખરેખર તમારો ગામનો પુલ મંજૂર થઈ ગયો છે. ઘણી વખત ખાતમુહૂર્ત પણ કરી ગયા છે, પણ કયા કારણસર અટક્યું છે એ ખાસ હજી પુલ નથી બન્યો, એટલે એ મંજૂર થયો કે નહીં થયો એ અમને કન્ફ્યુઝન છે. તો ગ્રામજનોએ સમસ્યાને લઈ નેતાઓ અને તંત્રને અનેકવાર રજૂઆત કરી છે. બ્રિજ મંજૂર થઈ ગયો હોવાનો અધિકારીઓ જવાબ પણ આપે છે, પરંતુ અત્યાર સુધી બ્રિજની કામગીરી કેમ નથી થતી તેનો જવાબ આપવા કોઈ તૈયાર નથી. જો આ વર્ષે પણ કામગીરી નહીં કરાય તો ગ્રામજનોને ચોમાસાના સમયે ભારે હાલાકી વેઠવાનો વારો આવશે. બ્રિજ મંજૂર હોવા છતાં કામગીરી ન થતા તંત્રની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. મધ્યપ્રદેશ તરફથી આવતી આ જે ધામણી નદી છે, એ ધામણી નદી આ ગામ સિંહાદા જે કવાંટ તાલુકાનું છે ત્યાંથી પસાર થયા છે, જેને લઈને આ જે ગામ છે એ ગામની વસ્તી લગભગ 7,000 જેટલી છે અને આ ગામ આ ધામણી નદીના કારણે લઈને બે ભાગમાં વહેંચાયેલું છે. આપ જોઈ શકો છો કે આ જે લો લિયોલનો આ જે કોઝવે છે એ કોઝવે આ જે રેતીના કારણે ભરાઈ ગયો છે અને જેને લઈને આ જે વરસાદી પાણી છે તેની ઉપરથી પસાર થાય છે. આ જે લો લેવલનો જે બ્રિજ છે, લો લેવલ કહી શકાય તેવો કોઝવે છે, પરંતુ વર્ષો વીતી ગયા પછી આજે આપ જોઈ શકો છો કે બિલકુલ જર્જરિત બની ગયો છે, જેને કારણે આજે મસ્ત મોટો જે ખાડો પડી ગયો છે તેને લઈને રાહદારીઓને ખાસ હાલાકી પડતી હોય છે અને રાત્રિના સમયે અને જ્યારે ચોમાસાનું પાણી પસાર થાય ત્યારે તો ખૂબ મુશ્કેલી પડતી હોય છે. આવા જ કારણોને લઈને આ જે અહીંથી પસાર થતા જે લોકો છે તેના 4 વ્યક્તિઓના મોત થયા હોય તેવું આ જે ગામના લોકોનું કહેવું છે. આ જે વિસ્તારના લોકો છે એ તંત્રમાં અને આ જે વિસ્તારના નેતાઓને વારંવાર રજૂઆતો કરી છે. વર્ષો વીતી ગયા છે છતાં આજે ગામના લોકોની માંગ સંતોષાઈ નથી અને જેને લઈને ખૂબ મુશ્કેલીઓનો સામનો આ વિસ્તારના લોકોને કરવો પડશે. ગામના લોકોનું કહેવું છે કે અહીં આ જ જગ્યાએ નેતાઓએ ખાતમુહૂર્તો પણ કર્યા છે, પરંતુ કેમ અટવાયું છે કામ? બ્રિજ મંજૂર થયો હોય તો વિલંબ કેમ? મકબૂલ મંસૂરી, TV9 છોટાઉદેપુર. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.